બચુ બાપુ તો વાર્તા કરતા હતા. મહારાણા પ્રતાપની વાર્તા હાલે ને કોઈક સ્ટેટ આવ્યા બહુ મોટા, એટલે એણે કીધું કે જરાક ધીરેક દિન કાનમાં બચુ બાપુને એ કે જરાક વાત આમ થોડીક બંધ રહી તો વચ્ચે વાંધો નહીં કે સ્ટેટ છે બહુ મોટું આવ્યા છે, બહુ મોટું સ્ટેટ આવ્યા છે. એટલે કે સ્ટેટ બહુ મોટા આવ્યા છે, સીધા વાંકમાં જ બોલ્યા બચુ ગઢવી, આપણા બચુ બાપુ સ્ટેટ મોટા આવ્યા બહુ એમ તો કાં તો એને કયો એને આવવું છે ને ત્યારે અહીંયા હા મેં એન્ટ્રી પાડવી તો કાંઈ વાંધો નહીં એમને કયો મહારાણા પ્રતાપની વાત હાલે છે, મહારાણા પ્રતાપના દાદા હોય તો ભલે વહી આવે. પણ એ તો હામાં ઓલાઈ એવા હતા, એ તો ઓકે કીધું પછી એણે કાઢ્યું કે તમારે કેવું નહોતું, હું વાર્તા પૂરી થાય પછી જ આવું, હું પાછળ સાંભળે. એ રિસ્પેક્ટ કહેવાનો અર્થ આ અમારી રિસ્પેક્ટ નથી. અહીંયા જે વાત ભજન સાહિત્ય આ બહુ મોટી, આને પાડવાની કોશિશ અટાણે બહુ હાલે. કારણ કે હારા સંતોને પાડી દો, કથાકારોને પાડી દો, કલાકારોને પાડી દો, હારું બોલતા હોય ને બધાને ટીકા ચાલુ કરી દો, સતત ટીકા કરો, કોમેન્ટો કરો. શું કામે? એક આખી વામપંથીઓની એક બહુ મોટી હાર ઊભી થઈ છે. રક્તબીજ હોય, એક પરિવારમાં એક ટીપું પડે કેટલાય થાય. માં દુર્ગા જેવી દુર્ગાને ખપર ભરવું પડ્યું હતું, વિરાટ લેવું પડ્યું હતું. કોપે નભ કડકત ધરણી ધરકત ખડગા પડકત ભડ ભડકમ રણ મેખા રડકત મેર સુમરકત થડડ થડકત અરકમ ફફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડલગ રગજગ હૈદળ હકબક દેતા દગમગ લે ખડગા સમરે થે સકમક કોપ સકતક રૂંટાળ ભગવત દેવડગા અને ધદરક દળ ધગધગ ભરત મખ મખ ભાસ ભક ભક ભરકુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા. હવે એને સીધા ખબરમાં જીલવા પડ્યા, નકર ટીપું પડે ત્યાંથી નકરા રક્ત બીજ થાય. એમાં આપણે હારા તમે દાખલા તરીકે કોઈ પોપટભાઈ હારી વાત કરે, મામા હારી વાત કરે કે કોઈ સાધુ સંત હારું બોલે અને એમાં કોઈ ખરાબ એક કોમેન્ટ કરે ને, એક કોમેન્ટ અને એને હામો કોઈક હારો સનાતની હામી કોમેન્ટ કરે કે તું આવો છો તારાથી ન થાય તો બીજા 17 ઓલાના સપોર્ટમાં આવે. એ કે એ જ હાસું છે, કારણ કે એ રક્ત બીજ છે. એક ટીપું પડે તો અનેક થાય. અને પાંડવો 5 જ હોય, આમાંથી 5-10 જણા કે કોઈ પણ તમારા ગામમાં તમે એવું નક્કી કરતા હો કે ધર્મના માટે કંઈ કરવું છે અને પછી તમે નીકળો ને પછી થાકવા માંડો અને એમ લાગે કે અમે 5 જ હું કામ કરીએ, અમે 5 જ હું કામ કરીએ, આ તો બીજા જ કરતા નથી. અરે ભાઈ પાંડવો 5 જ હોય, ઓલા તો હોય, 5 જણાને જ કરવાનું હોય. સારું કરવાવાળા બહુ ઓછા જ હોય અને એને જ નક્કી કરી લેવાનું. એ આર પાર ઉતરી જાય એ તો ઠાકરને પુગાડવાની વાત છે. એ પુગાડવા વાળો તો એ છે, અમારે ખાલી એનું બીડું ઝડપવાનું છે. એટલે કહેવાનો અર્થ એવો આપણો આજનો આ પ્રોગ્રામ. આપણે તો એના આમાં પાનારા થઈ ગયા એટલે કાયમ આપણે નામ લેવા જ વળી કોકને એમ થાય કે ના ભાઈ બનશે, આમ છે તેમ છે, પણ ખબર નહીં એને દ્વારકા વાળો મારો નાથ, માં ગેલ અને માં ધાંધાવાળી આવડ આને હો વરહના કરે. આટલા બધા કરોડો રૂપિયા રમમાં જે રમતા હોય, અરબો ખરબોમાં રમતા હોય, ગાંધીનગરમાં નામ લે વીઘાનું નહીં ફૂટના નામ લેવામાં પરસેવા વળી જાય. ત્યાં વીઘાઓમાં જેને જમીન હોય છતાંય જ્યાં અનક્ષેત્ર, જ્યાં મંદિર, ત્યાં સરળતાથી બેઠા. અમે હમણાં એના ફામે રોકાણા, આ બહુ માયનામ ન આવે એવી વાત છે. અમે તો ખૂબ રોકાતા હોય, પણ હમણાં એવું બન્યું કે અમે ત્યાં એસી વાળા રૂમમાં હોઈ ગયા અને આ મોડા ક્યાંક દ્વારકા બાજુથી આવ્યા બે ડાયાભાઈ હીરાભાઈ. તો મને તો ઉઠ્યા જાગ્યો રોંઢ્યા પછી ખબર પડી આ બધા સાક્ષી છે, મહેશ ને બધા હતા. તો અમે મહેમાન કહેવાય એટલે આમ તો હવે અમારું છે એ ફાર્મ, એને અમે કહી દઈએ અમે હમણાં રોકાણા છીએ, તમને આવતા એવી ત્યાં મજા આવે છે ગાંધીનગર. આ રસોઈયાની તો કાંઈ ઘટે જ નહીં. આખી એના આખો નિજાનંદ ગ્રુપનું 12 વર્ષનું છોકરું પીરવતું હોય તો કોકને 60 વર્ષનો પીરવવા વાળો નબળો પડે લાગે આપણે, એવા તો એનો પીરવવા વાળા હોય. પણ મારે જે કેવું છે હવે એ છે ને બાપુ, તો અમે આમાં રૂમમાં હતા, એમાં બધા અમે મહેમાનો, બીજા મહેમાનો આમ બીજી ભાષાવાળા, હિન્દી ભાષીવાળા મહેમાનો હતા. તો એ બધા હતા તો આ 2 ભાઈઓ આવી તો 3 વાગ્યા ને ખાટલા બાટલા ઢાળીને ખાટલે હોઈ ગયા. સવાર થઈ તો ટકોળિયા જેવા થઈ ગયા. મેં કીધું આને હજી ખાટલે નીંદર આવે ને, આ ઓરિજિનલ ઠાકર પકડ્યો સાહેબ, નકર હારા ડનલોકના ગાઈડલામ નીંદર નથી આવતી. એટલે એ બધા મહેમાનો છે, અમે ધર્મેશ મામા અને આ બધાના નામની મને ખબર ન હોય. હું અહીંયા બિલથી નથી આવ્યો, દિલથી આવ્યો છું. આ બધાને ખબર છે. ભીખાભાઈ મને સતત વાહે લાગ્યા, તમે શોખવટ કરો. મેં કીધું શોખવટ ઠાકરને કરવા દો ને, તમે પીવોમાં તમને લાગે એમ કરજો બસ. પણ આ એવો માણસ છે કે એની વાતું જવા દો તમે. એણે 2 તત્વ પકડ્યા છે ડાયાભાઈ, 2 તત્વ પકડ્યા. એક તો આ ઠાકર છે, એથી તો પછી પૂરું હિમાડા આવી ગયા. અને એક ધાંધાવાળી અમારી માં આવડ, એ સાંજે એક અંધારુંથી એક દિયાચમાં જઈ વખત આવે ત્યાં હળી કાઢી એ ધારેથી ત્યાં ધાંધે આવીને માં આવડને ધૂપેલીઓ ફેરવીને આરતી કરે ત્યાં ભીખા ભગતને હક થાય એવા આવડમાંના પણ ઉપાસક છે. એટલે બધાય છે. એવો જ અમારો ભમર મામો અહીંયા માલા મામા અંધારીમાંથી આવ્યા છે. એની મહેમાનગતિ કરવા જેવી હો પાછી, એની મહેમાનગતિઓ કરી હોય ને. માલા મામા ભમર એમના દીકરા છે, એમના 2 એ બધા
એને કાંડા મરડી જમાડે, જેવા તેવા બીજી વાર જમવાય ન આવે. એટલે જમવા ન આવે એટલે તાણી જેટલી કરે આપણને એમ થાય કે આ તો એટલે એનો પ્રેમ ભાવ અને એટલા મહેમાનો જમાડે. આ બહુ અઘરું છે ભાઈ. પણ એવો આ ઠાકર રાધે કૃષ્ણની પ્રતિષ્ઠા અને એમાં પાછા ખંડિયાના ઠાકરની પ્રતિષ્ઠા, એમાં પધારેલા બધા સંતો. હમણાં 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરી બાપુ એમણે હાજરી આપી. હજી રાજેન્દ્રદાસ બાપા પધારવાના છે, ભગવાનદાસ બાપાથી લઈને બધાય સંતોની હાજરી છે. આટલી બધી સંખ્યામાં અહીંયા વગડામાં તમે બધા આવ્યા છો. જેમ ભાઈ હમણાં યાદી કરી એમ આગાહી જેવું હતું, પણ હવે આપણો પ્રોગ્રામ તો થઈ જાય, ઠાકર કરી દે બધું, વાંધો નહીં આવે. અને કદાચ આ તો થઈ જ જવાનો પ્રોગ્રામ, પણ ઘણીવાર એવું બને કંઈક મોટો કાર્યક્રમ હોય અને પછી બધું ઉડી જાય ને આ તે, તો બધા કહેવા માંડે ભગવાન જેવું હતું નહીં, નકર ઉડી ન જ આવે. ભગવાન એટલે કઈ વાત, કયું તત્વ, આખું બ્રહ્માંડ, આ સૌરમંડળ. હવે તો આ બધું વિજ્ઞાને ગોતી લીધું, બ્લેક હોલ ને બધું, બરાબર. તો એવડું મોટું એમાં આખા સૌરમંડળ ને એનાથી મોટા ગ્રહો ને એનાથી મોટા ને એ બધું જો જોવા જાય ને આપણે, એના લેવલમાં પૃથ્વી રાય જેવડી છે, એના રાય જેવડી પૃથ્વી છે. હવે એ રાય જેવી પૃથ્વી તમે ગણો ને, એ પૃથ્વીમાં કેટલા દેશ ને, એમાં ભારત ને, એમાં ગુજરાત ને, એમાં આપણો જિલ્લો ને, એમાં આપણું ગામડું, ત્યાં આપણો કાર્યક્રમ ને. હવે આવડું એને સંચાલન કરે ને, આપણા કાર્યક્રમમાં વાવાઝોડું બંધ કરવા આવે. એ એના સંચાલનમાં સિસ્ટમમાં બધું આવતું હોય. આપણી શ્રદ્ધા હોય તમને એમ લાગે એ સારી વાત કહેવાય, પણ અમુક વસ્તુ ન હોય. આ તો હવે જે કરે એ ભગવાનને એની રીતિથી બરોબર કરતો હોય એવું માનવું આપણે. જે ખરાબ આપણા ઉપર કાંઈ પણ ખરાબ થાય ને ભગવાને કર્યું જ નથી, આપણા ઉપાડા લીધા હોય એને થયું હોય. વહેલા મોડા કે ઓલે અવતાર હલો નહીં. ઘણા માણસ એમ કે મેં આખા જીવનમાં ઘણા ગામ નહીં કે આને કોઈ દી આવું કર્યું નથી કે, પણ એ ઓલા જન્મમાં ગયા જન્મમાં એને ઉપાડા લીધા. પણ ઉપાડા લીધા હોય તો જ થાય, નકર ન થાય. એ કર્મની ગતિ છે. પણ કહેવાનો અર્થ મારો, આવો સરસ પ્રોગ્રામ છે. અહીંયા મને કોઈ કહેવામાં આવ્યું નથી. હું છું, અમારે પોપટભાઈ છે, અમારે મામા પોપટભાઈ. જેમ પોપટભાઈ આજ એટલો લાંબો સરસ રાઉન્ડ લીધો ને એટલું બધું બોલે છે, અમને તો ખબર હતી, પણ એવા છે ને અમને ગમે ત્યાં રજૂ કરીને લબુક દઈને પાછા હટી જાય. બંડલ લઈ લ્યો છે. આજ એને લાંબો રાઉન્ડ લીધો તો મને મજા આવી. પોપટભાઈ માલધારીને જોરદાર તાળીઓ બધાઓ. ગુજરાતમાં મોટા મોટા આયોજન કોઈ હોય ને, મોટી કથાઓ, મોટા ગિરિબાપુની કથા હોય કે આપણે રાધે રાધે જિજ્ઞેશ દાદાની કથા, બીજી ઘણી બધી મહાદેવ દાદાની બીજી ઘણી મોટામાં મોટા જે આયોજન હોય ને, ભાઈશ્રીની કથા હોય, તો આખું બધા દિવસનું સંચાલન બધું પોપટભાઈનું જ હોય. ખબર નહીં ક્યાંથી કેવી રીતે બધું લઈ લે છે. હા એમ. એટલે પોપટભાઈ પણ એવો મીઠડો માણસ છે, આપણું ગૌરવ છે. જોરદાર તાળીઓથી પોપટભાઈને વધાવો. અને એવો જ મીઠડો મામો સરસ સાહિત્યકાર છે, અને ગરીબમાંથી એ પણ આવે છે, અને એકદમ નરવા છે. કોકને માથે પંજો પડી ગયો હોય ઊભો ન થવા દે એવા મજબૂત છે. એ ભોળા મામા, અમારા ભોળા મામા આહિરને જોરદાર તાળીથી વધાવો. એ પણ આપણે આનંદ કરાવવાના. વિપુલભાઈ રાતડિયા, વાહ રાતડિયા, વાહ. વિપુલભાઈ રાતડિયા બહુ સરસ ગાય છે. જોરદાર તાળીથી એમને વધાવીએ વિપુલભાઈને. આ રાતડિયા છે, આપણે કે ને એ તો રાતો પીળો ફરે છે ઠાકરની કૃપાથી. અહીં અટક જ રાતડિયા છે, એને કોઈ દી ઘટે કાંઈ. કેવી મોજ. એટલે આપણે આનંદ કરવાનો છે. આજ આપને મોજ આવે ને આપના તરફથી મને કોઈ કહેવામાં નથી એવું, પણ તમને એવું લાગે તો આ ઠાકરનું આવું સરસ મંદિર બન્યું, અને આમાં જેટલું દહીં એટલું ઓછું છે. એટલે કોઈ ગોળ કરાવે, કોઈ આપે, મોજ આવે તો એ આપણે આપશું. આપણી પરંપરા, આપણી ધરોહર છે ને આપણા બાપ દાદાએ નિયમ બનાવ્યો એ વાત છે. હવે આજનો આ જે પ્રોગ્રામ છે એ તમને પહેલાં એક વાત કરી દઉં. પ્રોગ્રામ એટલે શું? આ કોઈ મનોરંજનના ડાયરા નથી બાપુ. આ પ્રોગ્રામ એટલે આપણા બાપ દાદા જે ધરોહરને સાચવતા આવ્યા. કોઈ પહેલાં ભજન કરતા હતા એ રીતે બેહીને, અને કોઈ પછી વધતું ગયું તો મોટા સ્ટેજ થતા ગયા, આમ થયું તેમ થયું. પણ મૂળ જે આપણી સભ્યતા, આખું ગામ ભેળું થઈને સાંભળે, સામે બિહારી સારું બોલતા હોય, સારું ગાતા હોય ને સાંભળવા, આપણી સભ્યતા જળવાય, આપણા ભજનો, આપણી સંસ્કૃતિ સંસ્કાર. આપણા બાપ દાદા આવા હતા, આવું ભજન કરતા હતા, આમ ખવડાવતા હતા, આમ કોકને કાયમ આવતા હતા, આવું કરતા હતા, આમ કરાય આમ ન કરાય, આ કેડે જવાય આ કેડે ન જવાય, કેમ આવાય કેમ જવાય, કેમ બેહાય કેમ ઊભું થવાય, કેમ આહાય કેમ બોલાય, કેમ ખાવાય કેમ ખાવરાવાય, કેમ રેવાય કેમ મળાય, કેમ આહાય કેમ જીવાય, કેમ મરાય, આ બધું શીખાડતા આવતા હતા. એ જે પરંપરા આપણા બાપ દાદાએ નિભાવી એ ભેળી કરીને એનું નામ ડાયરો આપી દીધો, અને આપણે ડાયરામાં મોજ કરી છે. એટલે આ એ વાત છે. અમે ખાલી બોલવા આવ્યા ને અમે કંઈક સહી એવું કંઈ નથી. આ એક સભ્યતા હાલી આવે છે, એના અત્યારે અમે માધ્યમ છે. અમે અહીંથી જે બોલી આપણા
જેણે ભજનો કર્યા છે, બલિદાનો આપ્યા, ક્યાંક પાળિયા થઈ ગયા, કોઈક ઠાકરને બોલાવ્યો તો ઠાકર આવી ગયો, એની વાતો અહીંથી અમે કરવાના માધ્યમ અમે બન્યા છીએ. એટલે અમે કાંઈ નથી, પણ અમે જે સભ્યતાની વાતો કરવા અહીં બેઠા છે એ બહુ મહાન છે, એને રિસ્પેક્ટ કરવી જોઈએ. ગમે ત્યારે ઊભું થાય ને ગમે ત્યારે ભગાય નહીં, ગમે ત્યારે જવાય નહીં. જવું હોય તો ધીરેક દઈને આપણે ત્યાં કોઈ સંગીત આવતું હોય, કોઈ એવી રીતે જવું, એ આપણા બાપ દાદા બરોબર જાળવતા હતા. અમારે બચ્ચુ બાપુ તો વાર્તા કરતા હતા. મહારાણા પ્રતાપની વાર્તા હાલે ને કોઈક સ્ટેટ આવ્યા બહુ મોટા, એટલે એણે કીધું કે જરાક ધીરેક દિન કાનમાં બચ્ચુ બાપુને એ કે જરાક વાત આમ થોડીક બંધ રહી તો વચ્ચે વાંધો નહીં કે સ્ટેટ છે બહુ મોટું આવ્યા છે, બહુ મોટું સ્ટેટ આવ્યા છે. એટલે કે સ્ટેટ બહુ મોટા આવ્યા છે, સીધા વાંકમાં જ બોલ્યા બચ્ચુ ગઢવી, આપણા બચ્ચુ બાપુ. સ્ટેટ મોટા આવ્યા બહુ, એમ તો કાં તો એને કયો એને આવવું છે ને ત્યારે અહીંયા હા મેં એન્ટ્રી પાડવી તો કાંઈ વાંધો નહીં. એમને કયો મહારાણા પ્રતાપની વાત હાલે છે, મહારાણા પ્રતાપના દાદા હોય તો ભલે વહી આવે, પણ એ તો હામાં ઓલાઈ એવા હતા. એ તો કોકે કીધું પછી એણે ગાઈશું કે તમારે કેવું નહોતું, હું વાર્તા પૂરી થાય પછી જ આવું, હું અહીં પાછળ સાંભળે. એ રિસ્પેક્ટ કહેવાનો અર્થ આ અમારી રિસ્પેક્ટ નથી. અહીંયા જે વાત ભજન સાહિત્ય આ બહુ મોટી, આને પાડવાની કોશિશ હોય એટલે બહુ હાલે. કારણ કે હારા સંતોને પાડી દો, કથાકારોને પાડી દો, કલાકારોને પાડી દો, સારું બોલતા હોય ને બધાને ટીકા ચાલુ કરી દો, સતત ટીકા કરો, કોમેન્ટો કરો. શું કામે? એક આખી વામપંથીઓની એક બહુ મોટી હાર ઊભી થઈ છે. રક્તબીજ હોય, એક પરિવારમાં એક ટીપું પડે કેટલાય થાય. માં દુર્ગા જેવી દુર્ગાને ખપર ભરવું પડ્યું હતું, વિરાટ લેવું પડ્યું હતું. કોપે ન કડકત ધરણી ધરકત ખડકા પડકત ભડ ભડકમ રણ મેખા રડકત મેરુ સમરકત થડ થડકત અરકમ ફફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડલગ રગજગ હૈદળ હકબક દેતા દકમક લે ખડકા સમરે થે સકમક કોપ સક્તક રૂંટાળ ભગવત દેવડગા અને ધદરક દળ ધગધગ ભરત મખ મખ ભાસ ભક ભક ભરકુંડા ખડગે દર ખંડા ગસુર મુત્રંડા. હવે એને સીધા ખબર જીલવા પડ્યા, નકર ટીપું પડે ત્યાંથી નકલા રક્તબીજ થાય. એમાં અટાણે આપણે હારા, તમે દાખલા તરીકે કોઈ પોપટભાઈ હારી વાત કરે, મામા હારી વાત કરે, કે કોઈ સાધુ સંત હારું બોલે અને એમાં કોઈ ખરાબ એક કોમેન્ટ કરે ને, એક કોમેન્ટ, અને એને હામો કોક હારો સનાતની હામી કોમેન્ટ કરે કે તું આવો છો તારાથી ન થાય, તો બીજા 17 ઓલાના સપોર્ટમાં આવે. એ કે એ જ હાસું છે, કારણ કે એ રક્તબીજ છે. એક ટીપું પડે તો અનેક થાય, અને પાંડવો 5 જ હોય. આમાંથી 5-10 જણા કે કોઈ પણ તમારા ગામમાં તમે એવું નક્કી કરતા હો કે ધર્મના માટે કંઈ કરવું છે, અને પછી તમે નીકળો ને પછી થાકવા માંડો અને એમ લાગે કે અમે 5 જ શું કામ કરીએ, અમે 5 જ શું કામ કરીએ, આ તો બીજા જ કરતા નથી. અરે ભાઈ પાંડવો 5 જ હોય, ઓલા તો હોય, 5 જણાને જ કરવાનું હોય. સારું કરવા વાળા બહુ ઓછા જ હોય, અને એને જ નક્કી કરી લેવાનું. એ આર પાર ઉતરી જાય એ તો ઠાકરને પુગાડવાની વાત છે. એ પુગાડવા વાળો તો એ છે, અમારે ખાલી એનું બીડું ઝડપવાનું છે. એટલે કહેવાનો અર્થ એવો આપણો આજનો આ પ્રોગ્રામ. આ પ્રોગ્રામમાં ખૂબ આપણે આનંદ કરવો છે. સરસ જો ચા પાણી શરૂ છે, કેવા વડીલ જો સરસ ચા પાણી આપે છે. એટલે મારે દુહાસનથી શરૂઆત કરીને મોજ આવે એવી બધી આપણે વાતો કરીશું અહીંયાથી. એટલે તોય ધકમાર ધડા પગે હાકલા એ મારી સજતી સજે શણગાર. હાથ પસારીએ તેમ હરી